દુનિયાના સ્ટાર એવા ખેડૂત પુત્રોને આ સાગર ખેડૂત પુત્રના વંદન, અભિનંદન, નમસ્કાર. હવે વાત કરવાની છે કે ભાઈ કપાસમાં જે બજાર ભાવ અત્યારે ચાલી રહ્યા છે એનાથી કેટલા બજાર ભાવ આ વ્હાઇટ સોનાના વધવાના છે. કેમ કે દિવસે ને દિવસે સોનાની અંદર સોનાના ભાવ વધતા જાય છે. તો શું આ વ્હાઇટ સોનાના ભાવ ક્યારે વધવાના છે એની માહિતીની વાત કરવાની છે. અને જે પણ આપણે બજાર ભાવની આગાહીની વાત કરીએ છીએ એ 80થી 90% અંદાજે સાચી આપણી પડતી હોય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને આમાં ખબર પણ છે, આપણા જે રનિંગ વિડીયો જોવે છે ખેડૂત મિત્રોને. એટલે આજે કપાસના ભાવતાલની સચોટ માહિતીની એ વાત કરવાની છે કે ભાઈ ભાવતાલ કેટલો થશે. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આપણા પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ હકીકતમાં કપાસની બજાર કેવી રહેવાની છે. તો આપણે વાત કરીએ વ્હાઇટ સોનાના બજાર ભાવ વિશેની. વ્હાઇટ સોનું એટલે કે કપાસના બજાર ભાવની વાત કરીએ પહેલાં આપણે એ વાત કરીએ કે કપાસનું વાવેતર કેટલું થયું છે. તો વાવેતરમાં તો આપણને બધાને ખબર જ છે કે ભાઈ નંબર ઓફ વિસ્તારમાં ક્યાંક ખૂણે વાવેતર થયું છે. વધારે વાવેતર મગફળીનું થયું છે. તો કપાસ તો વાવ્યો છે પણ ઓવરઓલ એનું ઉત્પાદન જોવા જઈએ તો પણ ઓછું આવે એમ છે, કેમ કે વાવેતર ઓછું થયું છે. હવે અત્યારે હાલમાં કપાસની બજારની આપણે વાત કરીએ ને ખેડૂતો, તો અત્યારે 1600 રૂપિયાથી લઈને 1700 રૂપિયા આજુબાજુના કપાસના ભાવતાલ બોલાઈ રહ્યા છે. આ વધશે ક્યારે એની આપણે વાત કરીએ તો તમારે લખવું હોય તો ત્યાં લખી લેજો, યાદ રાખવું હોય તો રાખી લેજો, કેમ કે ત્યારે કપાસની બજાર વધવાની શક્યતાઓ આપણને જોવા મળવાની છે. જ્યારે આ ઓગસ્ટ મહિનો પૂરો થશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે, એટલે સપ્ટેમ્બર મહિનાની 15 તારીખથી કપાસની બજારમાં થોડોક એવો આપણને કરંટ જોવા મળશે. અને સપ્ટેમ્બર મહિનો જ્યારે એન્ડિંગ થતો હોય છે ત્યારે કપાસના ભાવ સારી એવી સપાટીએ થોડાક પહોંચી ગયા છે. એટલે કે 1800 રૂપિયાથી લઈને 1850 રૂપિયા સુધી કપાસના ભાવતાલ આપણને એ ગાળામાં જોવા મળવાના છે. એના પછી આપણે વાત કરીએ તો કપાસના ભાવતાલ આગળના સમયમાં પણ વધતા જશે, પણ સપ્ટેમ્બર મહિનાના એન્ડિંગમાં એટલે કે 9મા મહિનાના એન્ડિંગમાં આપણને 1800 રૂપિયાથી લઈને 1850 રૂપિયા સુધીના કપાસની બજાર જોવા મળે તેવી શક્યતાઓ છે. આવું ખેડૂત મિત્રો માર્કેટ કહી રહી છે અને માર્કેટના અનુસંધાને જે ડેટા મળી રહ્યો છે એના ઉપર આપણે ભાર આપી રહ્યા છીએ. અને ઘણી વખત આ 70થી 80% આ રીતના આપણે માહિતી આપીએ છીએ અને આગાહી આપણી સાચી પડે છે અને ઘણા ખેડૂતોને સારા એવા ભાવ મળી શકે તેવી શક્યતાઓ છે. એટલે કપાસમાં તો આપણે આશા એ રાખીને બેઠા છીએ કે ભાઈ 1900થી 2000 રૂપિયા આપણને મળે તો સારો એવો ફાયદો થાય તેમ છે. એટલે આ રીતના કપાસના ભાવતાલની માહિતીની વાત કરવાની હતી. મગફળીના ભાવતાલ ઘટવાના છે એની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવવાની છે. એટલે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને તમને ખબર પડે અને જે સરકારશ્રી મુદ્દે આપણે પ્રશ્નો ઉઠાવીએ છીએ એની પણ તમને માહિતી મળતી રહે. ખૂબ જલ્દીથી ફરીથી આપણે દરરોજ સાંજે 7 કલાકે મળીએ છીએ અને અવારનવાર વિચાર સાથે અવનવા વિષયો સાથે વાર્તાલાપ આપણે કરતા રહીએ છીએ. તો જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.